દેશના અનેક રાજ્યોમાં હાલ મુશળધાર મહેર થઈ રહી છે। દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારત સુધી અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી। છેલ્લા 48 કલાકમાં ચોમાસું જેવી રીતે સક્રિય થયું છે તેના કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। દેશમાં 12 રાજ્યોમાં વરસાદ। મુંબઈમાં ચોમાસાની મુશળધાર એન્ટ્રી। ઉત્તર ભારતમાં પણ હવે આવશે ધોધમાર। દેશમાં હાલ ચોમાસું આગળ વધી રહ્યું છે। આગામી 24 થી 72 કલાકમાં ચોમાસું ગુજરાતમાં દસ્તક આપી શકે તેમ છે, જે બાદ ધીમે ધીમે અન્ય રાજ્યોમાં પણ પડવાનો છે વરસાદ। ચોમાસું 12 દિવસના વિલંબ બાદ મંગળવારે મુંબઈ પહોંચી ગયું। સામાન્યપણે ચોમાસું 11 જૂન સુધીમાં મુંબઈ પહોંચતું હોય છે। ચોમાસાના આગમન સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગના કહેવા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું છે। આગામી 2-3 દિવસમાં ગુજરાત અને મધ્યપ્રદેશમાં પહોંચી શકે છે। ત્યારબાદ 3 થી 4 દિવસમાં ઉત્તર પ્રદેશમાં પણ તે પ્રવેશ કરશે। મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું આગળ વધ્યું છે। મંગળવાર સુધીમાં દેશમાં સામાન્ય 106 મિલીમીટરની સરખામણીમાં માત્ર 60.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે। એટલે અત્યાર સુધીમાં 43% ઓછો વરસાદ વરસ્યો છે। હવે 25મી જૂને વરસાદની આગાહીની વાત કરીએ તો આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં સતત બીજા દિવસે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે। ચોમાસાના કારણે સિક્કિમ, કોંકણ, ગોવા, તેલંગાણા અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારે વરસાદ પડવાનો છે। આંધ્રપ્રદેશ, મરાઠવાડા, ઝારખંડ, ઓડિશામાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। અલ નીનો મચાવશે તરખાટ। નાસાના અહેવાલથી મચ્યો ખળભળાટ। વરસાદમાં આવી શકે છે ઘટાડો। સતત વધતી દુકાળની શક્યતાઓ। ભારત સહિત દક્ષિણ એશિયાના ઘણા ખરા દેશોમાં દુષ્કાળ અને પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેનું કારણ છે અલ નીનોની મજબૂત થતી સ્થિતિ। નાસાના કહેવા અનુસાર પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં 1997 પછી આવી પરિસ્થિતિ ફરીવાર બની રહી છે। 29 વર્ષ પહેલા ઇતિહાસનો સૌથી શક્તિશાળી અલ નીનો બન્યો હતો, જે સુપર અલ નીનો કહેવાયો હતો। હવે પણ તેવી જ સ્થિતિ બની રહી છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તાજેતરના વર્ષોનો સૌથી પ્રભાવશાળી અલ નીનો હોઈ શકે છે। વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે પૂર્વીય પ્રશાંત મહાસાગર હજુ 1997 જેટલો ગરમ થયો નથી, પરંતુ નવી કેલ્વિન વેવ્સ સતત તે ક્ષેત્ર તરફ આગળ ધપી રહી છે। આનાથી સંકેત મળી રહ્યા છે કે અલ નીનો આવનારા મહિનાઓમાં વધુ મજબૂત થઈ શકે તેમ છે। ઇતિહાસ કહે છે કે અલ નીનો દરમિયાન વિશ્વના ઘણા ભાગોમાં અતિશય વરસાદ અને પૂરનું જોખમ વધતું હોય છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને એશિયાના કેટલાક વિસ્તારોમાં દુકાળની સ્થિતિ સર્જાતી હોય છે। આ ઉપરાંત ભીષણ ગરમી, પાક ઉત્પાદનમાં ઘટાડો અને હવામાન સંબંધિત આપત્તિઓની ઘટનાઓ પણ વધી શકે છે।
હાલ તો આશા રાખીએ કે આવી સ્થિતિ ના બને અને ચોમાસામાં મુશળધાર વરસાદ પડે, આથી ખેડૂતોને રાહત મળે અને દેશમાં અનાજનું બમ્પર ઉત્પાદન શક્ય થાય. બ્યુરો રિપોર્ટ TV9.